દ્વારકાધીશના વિવાદ પર પરિમલ નથવાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી। દ્વારકાધીશનું અપમાન સહન ન કરી શકાય તેવું પરિમલ નથવાણીનું નિવેદન સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર આ અંગે તેઓએ પોસ્ટ શેર કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આચાર્ય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અહીંયા જય, જે પ્રકારની વિગતો સામે આવી છે, દ્વારકાધીશના અપમાનથી સમગ્ર સમાજમાં રોષનો માહોલ છે અને હવે પરિમલ નથવાણીનું પણ સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને લઈને તેઓએ દુઃખ વ્યક્ત કર્યું તેઓની પોસ્ટ પણ સામે આવી છે। વધુ અપડેટ શું? જી હેતુની વાત કરવામાં આવે તો સ્વામિનારાયણ ગુરુકુળના જે સાધુ સંતો છે તે વારંવાર જે હિન્દુ દેવી દેવતાઓ છે તેમના વિરુદ્ધમાં ટિપ્પણીઓ કરતા હોય છે અને ટિપ્પણીઓને લઈને જે ભક્તો છે તેમાં રોષ જોવા મળે છે। આ મામલે અત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ટ્વીટ દ્વારા પ્રતિક્રિયા આપી છે કે દ્વારકાધીશ સહિત જે સનાતન ધર્મ માટે જે નિવેદનો સામે આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદાયક છે। એટલે કહી શકાય કે અત્યાર સુધી જે દ્વારકાધીશ સહિતના જે દેવી દેવતાઓ હતા તેમના વિરોધમાં જે ટિપ્પણીઓ કરતા હતા તેને લઈને ભક્તોમાં નારાજગી અત્યારે પરિમલ નથવાણીએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી છે। સાથે સાથે કહ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સાધુ સંતો છે તે સનાતન દેવી દેવતાઓ અને સનાતન ધર્મ માટે જે બોલી રહ્યા છે તે ખૂબ જ નિંદનીય છે અને તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે આ મામલે અને કહી શકાય કહ્યું છે કે બીજી તરફ કે આજે સનાતન ધર્મની ટીકા કરવાની એક જાતની ફેશન બની ગઈ છે। બીજી તરફ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ એક પછી એક નિવેદનો આપી રહ્યા છે તે ખૂબ જ પીડાદાયક અને નિંદનીય છે અને તેમના શિષ્યો સમક્ષ તેમના સંપ્રદાયનું જે ગુલાબી ચિત્ર દોરવા માટે તેમજ સંતો પરંપરાગત સનાતન જે ધર્મના દેવી દેવતાઓ છે તેમના વિરુદ્ધ જે ટિપ્પણી કરી રહ્યા છે તે ખૂબ જ અસ્વીકાર્ય છે અને ખૂબ જ નિંદનીય છે। એટલે કહી શકાય કે અત્યાર સુધી જે ભક્તજનોની અંદર રોષ હતો, પરંતુ અત્યારે જે રાજ્યસભાના સાંસદ છે તે પરિમલ નથવાણી તેમને પણ ટ્વીટ દ્વારા જે છે સમગ્ર દુઃખ વ્યક્ત કર્યું છે અને જે આ છે નિવેદન છે તે વખોડી ન શકાય તે પ્રકારની વાત કરી છે। જી આભાર માહિતી બદલ।